હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 28 ડિસેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો પીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ અવેલેબલ થઈ જશે. અને બીજી મહત્ત્વની એનાઉન્સમેન્ટ કે જે ડિસેમ્બર મહિનાની પહેલાં અને બીજા વીકની જે ઈ મેગેઝિન આવે છે એની લિંક ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ ગઈ છે. ઓકે, અને ઈ બુક જેમાં આપણે 2020ના સ્ટાર્ટિંગના 6 મહિનાના કરંટ અફેર છે આપણે મૂકેલા છે. તો એ ઈ બુક છે તમારે પરચેસ કરવી હોય તો એની પ્રાઇસ છે 59 રૂપીસ. અને એમાં જાન્યુઆરીથી લઈને જૂન 2020 સુધીના 6 મહિનાના કરંટ અફેર કવર કરેલા છે. ટોટલ પેજીસની સંખ્યા તમારી સામે છે, ફાઇલ સાઇઝ છે તમારી સામે, અને કઈ કઈ વસ્તુ કેટલી ક્વોન્ટિટીમાં છે એ પણ તમે જોઈ શકો છો. ટોટલ 800થી વધારે MCQ જોવા મળશે, ડિસ્ક્રિપ્ટિવ પોઈન્ટ તમને 800થી વધારે જોવા મળશે, અને વન લાઇનર ક્વેશ્ચન 100થી વધારે હશે. ઓકે, તો પ્રાઇસ છે 59 રૂપીસ 6 મંથ માટે. એક મહિનાની તમે કિંમત ગણવા જાઓ તો એપ્રોક્સિમેટલી 10 રૂપિયા જેવી થાય. ઓકે, તો સ્ટાર એજ્યુકેશન બાય હાર્દિક ચાટબાર આ વેબસાઇટ ઉપરથી તમે ઈ બુક છે તમે પરચેસ કરી શકશો. પેમેન્ટ કરશો એટલે 24 અવર્સની અંદર છે તમારી ઈ બુક છે તમારા ઈમેલ આઈડીમાં આવી જશે. શરૂ કરીએ આજનો વિડીયો. 28 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કઈ તારીખથી ફાસ્ટેગને ફરજિયાતપણે લાગુ કરવામાં આવ્યા છે? તો જે ફાસ્ટેગ છે એ ફરજિયાતપણે લાગુ થઈ જશે 1 જાન્યુઆરી 2021થી. એટલે કે થોડાક જ દિવસો બાકી છે. 1 જાન્યુઆરી 2021થી છે ફાસ્ટેગ છે સંપૂર્ણપણે ફરજિયાત રૂપે લાગુ થઈ જશે. ક્યારથી? 1 જાન્યુઆરી 2021થી. ઓકે, એટલે કે નવા વર્ષથી ફાસ્ટેગ છે, બરાબર. એના મદદથી આપણે ટોલ નાકા ઉપર કેશલેસ પેમેન્ટ કરી શકીએ છીએ, અને ટ્રાફિક ભેગો થવાની સમસ્યા છે એને આપણે દૂર કરી શકીએ છીએ. તો એ માટે થઈને ફાસ્ટેગ ઉપર અત્યારે વધારે ફોકસ કરવામાં આવે છે, અને 1 જાન્યુઆરીથી આને કમ્પલસરી બનાવી દેવામાં આવ્યું છે. ઓકે, ફાસ્ટેગ શું છે મેં ઘણી વખત મારા કરંટ અફેરમાં જે તે વખતે ચર્ચામાં હતો ત્યારે પણ કીધેલો હતો. જે લોકો નવા છે આ ફિલ્ડમાં એના માટે એક ટૂંકમાં ને એકદમ એક જ લાઇનની અંદર કેવું હોય તો એક QR કોડ જેવું એક સ્ટીકર આવે જે તમારી ગાડી ઉપર લગાવી દેવામાં આવે. ઓકે, તો આ QR કોડ જેવા સ્ટીકરમાં તમારે પાછું બેલેન્સ રાખવાનું. ઓકે, અને એમાંથી છે બેલેન્સ ઓટોમેટિકલી ડેબિટ થઈ જાય. તમે જ્યારે ટોલ નાકા ઉપર જાઓ એટલે એ બેલેન્સમાંથી જે ટોલનું એમાઉન્ટ હોય એ ઓટોમેટિકલી ડેબિટ થઈ જાય. તો આ પ્રકારની જે સિસ્ટમ છે એને કહેવામાં આવે ફાસ્ટેગ. તો મારા ખ્યાલથી ફાસ્ટેગ શું છે એ પ્રશ્ન હવે બધાને સમજાઈ ગયો હશે. ફાસ્ટેગ કોના અંતર્ગત કાર્ય કરે છે એવો પ્રશ્ન કદાચ પૂછાય તો યાદ રાખજો, NHAIના અંતર્ગત છે ફાસ્ટેગ કાર્ય કરે છે. હવે પ્રશ્ન એ થાય NHAIનું પૂરું નામ શું થાય? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એનું પણ પૂરું નામ યાદ રાખી લેજો. અને બાકી કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની વાત આવી છે તો એના મંત્રી છે નીતિન ગડકરી. બસ એટલા પોઈન્ટ યાદ રાખો. જેટલા પણ મહત્વપૂર્ણ પોઈન્ટ બને છે તમામ આપણે કવર કરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. તાજેતરમાં ભારત યુકેની કંપની જેનું નામ છે કેન એનર્જી એના વિરુદ્ધ એક કેસ હાર્યો છે. આ કેસ કઈ કોર્ટમાં ચાલતો હતો? ઇન શોર્ટ ક્વેશ્ચન એમ પણ આવે કે કઈ કેસમાં ભારત આ કેસ હાર્યું છે, કઈ કોર્ટની અંદર ભારત આ કેસ હાર્યું છે? તો કેન એનર્જી વિરુદ્ધ આ કેસ ચાલતો હતો. કેન એનર્જી અને ભારત વચ્ચે યુકેની કંપની છે, અને આ જે કેસ આપણે હાર્યા છે એ કઈ કોર્ટમાં હાર્યા છે? ધ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન. ધ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન એની અંદર આપણે આ કેસ હાર્યા છે. ઓકે, અને જે બિલ્ડિંગ આવેલી છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની, ઓકે, એ જ બિલ્ડિંગની અંદર આ કોર્ટ અવેલેબલ છે, ધ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન. ઓકે, તો બંને સેમ બિલ્ડિંગની અંદર છે. તો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આવેલી છે નેધરલેન્ડમાં. સિમિલરલી ધ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન પણ ક્યાં આવેલી છે? નેધરલેન્ડની અંદર. ઓકે,
અને યુકેની કંપની વિરુદ્ધ આપણે કેસ હારેલા છે, જેનું નામ છે કેન એનર્જી. હવે સ્પેલિંગ એનો એવો થાય કંઈક KCAIRN, પણ આર સાયલેન્ટ છે. કેન એનર્જી આનું નામ થાય. ઓકે, બાકી એનર્જીનો તો બધાને આવડતો જ હોય. ઓકે, હવે થોડુંક આના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવી હોય તો આપણે જવું પડશે 2006-07માં. ઓકે, તો 2006-07માં છે કેન ઇન્ડિયા હોલ્ડિંગ્સ છે, એમાંથી કેન ઇન્ડિયા નામની કંપનીમાં એમણે અમુક શેર છે ટ્રાન્સફર કરેલા હતા. બરાબર, તો આખું થોડું ઘણું આ શેર માર્કેટને રિલેટેડ પણ આ કોન્સેપ્ટ છે થોડોક, તો સમજવા માટે થોડું ઘણું આપણે એમાં પણ નોલેજ મેળવવું પડશે. તો કેન ઇન્ડિયા હોલ્ડિંગ્સ છે એમાંથી એણે પોતાના શેર છે કંપનીના, ઓકે, એ કેન ઇન્ડિયાને ટ્રાન્સફર કરેલા. બંને એક જ માલિકીની કંપની હતી. ઓકે, ત્યાર પછીની વાત કરું તો સરકારે જે છે, ભારત સરકાર આપણી, એણે આ શેર ટ્રાન્સફર કરવા ઉપર એક પ્રકારનો ટેક્સ લગાવેલો હતો, અને આ ટેક્સ આપવા માટે છે આ યુકેની કંપનીએ ઇનકાર કરેલો હતો. ઓકે, અને શા માટે ઇનકાર કરેલો હતો એ આપણે આગળ જોશું. હવે થયું એવું કે 2011ની અંદર, બરાબર, 2011ની અંદર છે આ કંપનીને એવું લાગ્યું કે ભાઈ ભારતમાં અમારું કાંઈ ફ્યુચર નથી. ઓકે, તો પછી એ કંપનીએ, જેનું નામ છે કેન એનર્જી, એણે પોતાના તમામ શેર છે એક વેદાંતા નામની કંપની છે, હાલમાં પણ અવેલેબલ છે, વેદાંતા નામની કંપની છે, એને પોતાના તમામ શેર આપી દીધા અને ભારતમાંથી લીવ કરવાનો નિર્ણય કર્યો. ઓકે, તો હવે ભારત સરકારે પણ એને જ્યાં સુધી ટેક્સ ના આપે, બરાબર, ત્યાં સુધી પોતાની વસૂલી માટે કંઈક થોડા ઘણા શેર છે, એટલે કે 10% જેટલા શેર પોતાની પાસે રાખેલા હતા ભારત સરકારે. ઓકે, તો એ તો જતી રહી કેન એનર્જી નામની કંપની ભારતમાંથી, અને વેદાંતાને બધા શેર આપીને જતી રહી, પરંતુ એમાંથી 10% શેર છે, જેટલા એનું ટોટલ એમાઉન્ટ થતું હતું શેરનું, એના 10% શેર ભારત સરકારે પોતાની પાસે રાખ્યા, અને થોડા ઘણા ડિવિડન્ડ પણ હોય એ પણ ભારત સરકારે પોતાની પાસે રાખ્યા. ઓકે, ટેક્સની વસૂલીના સંદર્ભમાં. હવે જજમેન્ટ એવું આવેલું, બરાબર, કેટલા સમયથી આ કેસ ચાલતો હતો, બરાબર, ભારત સરકારે આ કંપનીને એવું કીધેલું કે ભાઈ તમે ટેક્સ પે કરો. કંપની કહે કે અમે ટેક્સ પે નહીં કરીએ, તો એના બદલામાં અમુક શેર અને ડિવિડન્ડ ભારત સરકારે પોતાની પાસે રાખ્યા. ઘણા ટાઈમથી આ કેસ ચાલતો હતો. હવે જજમેન્ટ એવું આવ્યું, ઓકે, કે ભારત અને યુકે વચ્ચે છે દ્વિપક્ષીય ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ સાઇન થયેલા છે, અને આ અંતર્ગત છે ભારત યુકેની કંપની પાસે ટેક્સ માગી ના શકે. ઓકે, અને તેથી ભારતને આ તમામ શેર જે ભારત સરકારે અહીંયા જે શેર છે એ પોતાની પાસે રાખેલા છે, તેમજ ડિવિડન્ડ પોતાની પાસે રાખેલા છે, તેમજ કંપનીને જે નુકસાન થયું છે એ બધું થઈને $1.2 અબજ રકમ ભારતે આ કંપનીને ચૂકવવી પડશે. આ પ્રકારનો અત્યારે ચુકાદો આવ્યો છે. ઓકે, હવે આગળ શું થશે, બરાબર, ભારત સરકાર શું ડિસિઝન લેશે એ પછીની વાત છે, કે જ્યારે પણ આવશે ત્યારે આપણે અપડેટ કરશું, પરંતુ અત્યારે આપણે કરંટ અફેરની દ્રષ્ટિએ એટલા પોઈન્ટ યાદ રાખવાના છે જેટલા પણ મેં તમને અહીંયા સ્ટોરી કીધી એટલા. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સોકાર વેટલેન્ડને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો, તે કયા રાજ્યમાં આવેલી છે? સોકાર વેટલેન્ડ છે એ આવેલું છે લદ્દાખમાં. આન્સર આવશે ઓપ્શન બી, લદ્દાખ. ઓકે, તો હાલમાં જ આ સોકાર વેટલેન્ડ છે એને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે, અને ભારતની કેટલામી રામસર સાઇટ બની છે? તો આ સોકાર વેટલેન્ડ છે એ ભારતની 42મી રામસર સાઇટ બની છે. કેટલામી? 42મી. ખાસ યાદ રાખજો આંકડો, 42મી રામસર સાઇટ બની છે. ડિસેમ્બર 2020માં જ આને રામસર સાઇટનો દરજ્જો મળેલો છે, અને લદ્દાખની અંદર આવેલી છે. લદ્દાખના જે લેફ્ટનન્ટ ગવર્નર છે એ કોણ છે? રાધાકૃષ્ણ માથુર. ઓકે, આર.કે. માથુરથી પણ તમે કદાચ ઓળખતા હોય. છેલ્લા 2-3 મહિનામાં જેટલી પણ રામસર સાઇટ જાહેર થઈ એ તમામે તમામ તમારી સામે સ્ક્રીન ઉપર અવેલેબલ છે. છેલ્લે જે સુર સરોવર ઝીલ હતી એને રામસર સાઇટનો દરજ્જો મળેલો હતો, ભારતની 41મી રામસર સાઇટ હતી, અને એની સાથે જ લોનાર લેક છે એને પણ રામસર સાઇટનો દરજ્જો મળેલો હતો. લોનાર લેક આવેલું છે મહારાષ્ટ્રની અંદર. એ પહેલાં કાંવર ઝીલ અથવા તો કબરતાલ લેક એને રામસર સાઇટનો દરજ્જો મળેલો હતો, એ આવેલી છે બિહારમાં, અને ભારતની 39મી રામસર સાઇટ બનેલી હતી. અને એ પહેલાં આસાન કન્ઝર્વેશન રિઝર્વ
એને પણ રામસર સાઇટનો દરજ્જો મળેલો. ભારતની 38મી રામસર સાઇટ હતી અને ક્યાં આવેલી છે? ઉત્તરાખંડમાં. અને મારા ખ્યાલથી આ ઉત્તરાખંડની પહેલી રામસર સાઇટ હતી. ઓકે, તો બસ આટલા પોઈન્ટ યાદ રાખો. અને ગુજરાતની અંદર કુલ કેટલી રામસર સાઇટ છે? ગુજરાતમાં એક જ છે, નળ સરોવર. તો આટલા પોઈન્ટ યાદ રાખશું. હાલમાં 42મી કઈ બની? સોકાર વેટલેન્ડ ક્યાં આવેલી છે? લદ્દાખની અંદર આવેલી છે. બાકી છેલ્લે ઉત્તર પ્રદેશમાં બની હતી સુર સરોવર ઝીલ, એ પહેલાં લોનાર લેક, બિહારની કબરતાલ લેક અથવા તો કાંવર ઝીલ, અને ઉત્તરાખંડનું આસાન કન્ઝર્વેશન રિઝર્વ. આ તમામને હાલમાં જ છેલ્લા 2-3 મહિનાની અંદર રામસર સાઇટના દરજ્જા મળેલા છે. તો બધી યાદ રાખજો. હવે રામસર સાઇટ શું છે એવો પ્રશ્ન કદાચ થતો હોય તમને, તો મેં ઘણી વખત વિડીયોની અંદર જ્યારે પણ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મેં તમને કીધેલું છે. 1991ની અંદર ઈરાનમાં રામસર ખાતે છે આદ્રભૂમિઓ, જેને અંગ્રેજીમાં કહીએ તો વેટલેન્ડ, ગુજરાતીમાં કહીએ તો આદ્રભૂમિઓ. એને બચાવવા માટે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યારે? 1971માં. વર્ષ ખાસ યાદ રાખજો. હવે વિવિધ દેશોએ કન્ઝર્વેશન ઉપર સાઇન કર્યા, કન્વેન્શન ઉપર સાઇન કર્યા. તો આ કન્વેન્શન છે એ કયા નામે ઓળખાયું? કન્વેન્શન ઓફ વેટલેન્ડ 1971. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ તારીખે ભાગવદ્ ગીતાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? તો હાલમાં જ ભાગવદ્ ગીતાની જન્મજયંતિ હતી 25 ડિસેમ્બરે. તો આન્સર આવશે ઓપ્શન સી, 25 ડિસેમ્બર. તો 25 ડિસેમ્બર 2020ના રોજ ભાગવદ્ ગીતાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે. તો તમને એમ થાય ભાગવદ્ ગીતાની પણ જન્મજયંતિ આવે? ઘણાને એવો પ્રશ્ન થતો હશે. તો જરૂરથી આવે છે. 25 ડિસેમ્બરે દર વર્ષે નથી આવતી. દર વર્ષે ક્યારે આવે છે? દર વર્ષે આવે છે માગસર મહિનાની શુક્લ પક્ષ એકાદશીમાં. માગસર મહિનાની શુક્લ પક્ષ એકાદશીમાં ભાગવદ્ ગીતાની જન્મજયંતિ હોય છે. અને આ વખતે 2020ના રોજ કેટલામી જન્મજયંતિ હતી એવો પણ કદાચ પ્રશ્ન થાય. તો 5157મી. કેટલામી? 5157મી જન્મજયંતિ હતી ભાગવદ્ ગીતાની. અને બાકી ભાગવદ્ ગીતાના રચયિતા કોણ હતા આવો પણ પ્રશ્ન પરીક્ષામાં આવેલો છે. તો આન્સર આવે મહાકવિ વેદ વ્યાસ. ઓકે, તો બસ એટલું યાદ રાખો. મદન મોહન માલવિયા એમની કેટલામી જન્મજયંતિની હાલમાં ઉજવણી કરવામાં આવી હતી? તો મદન મોહન માલવિયાની હતી 159મી જન્મજયંતિ, 159. આન્સર આવશે ઓપ્શન બી. તો મદન મોહન માલવિયાની 159મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી હતી હાલમાં જ. અને એમનો જન્મ થયેલો હતો 25 ડિસેમ્બર 1861ના રોજ. બ્રિટિશ ઇન્ડિયા વખતના એલાહાબાદ ખાતે એમનો જન્મ થયેલો હતો. અને એમને ભારત રત્ન પુરસ્કાર પણ મળેલો છે 2015માં. 2015માં એમની સાથે જ બીજા પણ એક વ્યક્તિને મળેલો છે ભારત રત્ન પુરસ્કાર. કોને? અટલ બિહારી વાજપેયીને. અટલ બિહારી વાજપેયીનો પણ જન્મદિવસ 25 ડિસેમ્બરના રોજ જ આવે છે. એમના જન્મદિવસને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે. તો યાદ રાખજો, જન્મદિવસ પણ બંનેનો સેમ દિવસ પર છે. અને એમને ભારત રત્ન પણ સેમ વર્ષમાં મળેલો છે. ત્યાર પછીની વાત કરું તો 4 વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા મદન મોહન માલવિયા. અને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના સ્થાપક પણ હતા. તો બસ આટલું યાદ રાખજો. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં જળવાયુ પરિવર્તન એના લક્ષ્યને પોતાના સંવિધાનમાં સામેલ કરવા માટે એક જનમત સંગ્રહ કરવાની જાહેરાત કયા દેશ દ્વારા કરવામાં આવી? તો જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ છે એના લક્ષ્યાંકો જે છે એને સંવિધાનની અંદર સામેલ કરવા માટે એક જનમત સંગ્રહ કરશે ફ્રાન્સ. તો આન્સર આવશે ફ્રાન્સ. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા ગરીબોને આવશ્યક સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે 2000 મિની ક્લિનિક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? તો 2000 જેટલા મિની ક્લિનિક ખોલવા માટેની જાહેરાત કરવામાં આવી છે તમિલનાડુની સરકાર દ્વારા. આન્સર આવશે તમિલનાડુ. તાજેતરમાં ભારતના પહેલા મેગા લેધર પાર્કની સ્થાપના કયા રાજ્યમાં કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો ભારતનો પહેલો મેગા લેધર પાર્ક બનશે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે તેના આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ છે મધ્યપ્રદેશના પણ રાજ્યપાલ છે. તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ વિશ્વનો સૌથી મોટો ઝૂલોજિકલ ગાર્ડન ભારતના કયા રાજ્યમાં બનાવવાની જાહેરાત કરી છે? ઝૂલોજિકલ ગાર્ડન વિશ્વનો સૌથી મોટો હશે જે બનશે ગુજરાતમાં. ગુજરાતમાં કઈ જગ્યાએ એવું પૂછાય તો ગુજરાતના જામનગર ખાતે. તો યાદ રાખજો, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. માત્ર વન લાઇનર ક્વેશ્ચન છે પરંતુ પરીક્ષા માટે 100% ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ભારતનું
સૌથી મોટું હોકી સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ બનશે ઓડિશા ખાતે. ઓડિશામાં કઈ જગ્યાએ? રાઉરકેલા ખાતે. અને ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક, રાજ્યપાલ છે ગણેશીલાલ. તાજેતરમાં અટલ બિહારી વાજપેયી ઇન પાર્લામેન્ટ અ કોમેમોરેટિવ વોલ્યુમ આ બુક કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો હાલમાં જ આ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. અને અટલ બિહારી વાજપેયીની વાત આવી છે તો એમના સંદર્ભમાં બીજો પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખી લો. અટલ બિહારી વાજપેયી છે એમની સમાધિ છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? એમની સમાધિનું નામ છે સદૈવ અટલ. તો એ પણ યાદ રાખજો. બરાબર. તાજેતરમાં ઝટપટ પ્રોસેસિંગ નામની નવી પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? ઝટપટ પ્રોસેસિંગ નામની નવી પહેલ શરૂ કરી છે આયકર વિભાગે. ભારતના આયકર વિભાગ દ્વારા આ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ભારતનું છઠ્ઠું રાજ્ય કયું બન્યું છે? ઇઝ ઓફ ડુઈંગ છે એને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ભારતનું છઠ્ઠું રાજ્ય બન્યું છે રાજસ્થાન. મુખ્યમંત્રી છે અશોક ગેહલોત, રાજ્યપાલ છે કલરાજ મિશ્રા. બાકી અન્ય 5 કયા છે? છઠ્ઠું રાજસ્થાન છે, તો અન્ય 5 કયા છે? આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળ દ્વારા ધર્મ સ્વતંત્ર વિધેયક 2020 પસાર કરવામાં આવ્યું છે? તો ધર્મ સ્વતંત્ર વિધેયક છે 2020 પસાર કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશની સરકાર દ્વારા. આસામે પણ આ પ્રકારના કંઈક કાયદાઓ ઘડ્યા છે, હરિયાણાની સરકારે પણ ઘડ્યા છે. તો આ બધા રાજ્યો છે હવે ધર્મ પરિવર્તન જે બળજબરીપૂર્વક કરાવે છે, બરાબર, એના વિરુદ્ધમાં આ પ્રકારના કાયદાઓ બનાવી રહ્યા છે હાલમાં. તો આન્સર આવશે મધ્યપ્રદેશ. તાજેતરમાં મોબાઈલ એપ ઈ સંપદાને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો ઈ સંપદા નામની એક મોબાઈલ એપ્લિકેશન છે એને લોન્ચ કરવામાં આવી છે હરદીપસિંહ પુરી દ્વારા. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા. હરદીપસિંહ પુરી કયા મંત્રાલયના મંત્રી છે? ચલો એનો આન્સર આપ સૌએ મને કોમેન્ટમાં આપવાનો છે. તો મારા ખ્યાલથી આજના વિડીયોમાં એક જ પ્રશ્ન પૂછેલો છે, તો આપ સૌ આન્સર આપવાનો પ્રયત્ન કરજો. તો વિડીયો અહીંયા આજનો પૂરો થાય છે. મજા આવે તો લાઈક કરો, શેર કરો, આપના મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.